નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત ઉર્ગા સમાચાર પર। જે દોસ્તો ન આવ્યા હોય તે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજે આપણે આ વિડીયોમાં પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત વિવિધ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે, તેના વિશે જાણીશું। સૌપ્રથમ આપણે જગ્યાની વાત કરીએ તો આ જગ્યા 11 માસના કરાર આધારિત છે। હવે જગ્યાનું નામ અને કુલ જગ્યા। પહેલું, જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર 1 જગ્યા ઉપર। બીજું, તાલુકા એમડીએમ સુપરવાઇઝર 16 જગ્યા પર ભરતી છે। હવે આ તમામ જગ્યા માટેની આપણે વિગતવાર માહિતી મેળવીશું। પહેલું છે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેની જગ્યાની કુલ સંખ્યા 1 છે, જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી 50% સાથે ગ્રેજ્યુએશન થયેલું હોવું જોઈએ અને તેની સાથે સરકાર માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની CCC પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, જેનું માસિક મહેતાણું 15,000 રૂપિયા પર મંથ છે અને વય મર્યાદા 18 થી 58 વર્ષની રાખવામાં આવેલી છે। બીજું છે તાલુકા એમડીએમ સુપરવાઇઝર, જેની કુલ જગ્યાની સંખ્યા 16 છે, જેની શૈક્ષણિક લાયકાત ઉમેદવારે BSc કરેલું હોવું જોઈએ અથવા તો હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાંથી ગ્રેજ્યુએશન મેળવેલું હોવું જોઈએ। બીજું, ઉમેદવારના કોમ્પ્યુટર જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ દ્વારા લેવામાં આવશે, જેનું માસિક ફિક્સ મહેતાણું 15,000 રૂપિયા પર મંથ છે, જેની વય મર્યાદા 18 થી 58 વર્ષ સુધીની રાખવામાં આવેલી છે। હવે અરજી કરવાની છેલ્લી તારીખ અને અરજી ફોર્મની વાત કરી લઈએ। અરજી કરવાની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસ પછીની છે। જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ 22/9/2024 છે। સમય મર્યાદા બાદ મળેલી અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં અને અરજીના કવર પર જે જગ્યા માટે અરજી કરવાની હોય તેને સ્પષ્ટ રીતે લખવાનું રહેશે। હવે અરજી મોકલવાના સરનામાની વાત કરી લઈએ। અરજી મોકલવાનું સરનામું જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરી, જિલ્લા સેવા સદન, ગ્રાઉન્ડ ફ્લોર, ભરૂચ ખાતે આ અરજી તમારી મોકલવાની છે। હવે આ ભરતી માટેની કેટલીક શરતો છે તે જાણી લઈએ। નિમણૂક પામેલા ઉમેદવારને કરારના સમયગાળા દરમિયાન ₹15,000 પર મંથ માસિક વેતન મળશે। કરારની મુદત 11 માસની રહેશે। 11 માસના કરારનો સમય પૂર્ણ થયા બાદ ઉમેદવાર આપોઆપ છૂટો ગણાશે। આ જગ્યા માટે ઉમેદવારી નોંધાવતા ઈચ્છતા ઉમેદવારો પોતાની અરજીની જાહેરાત પ્રસિદ્ધ થયાના 10 દિવસમાં મોકલવાની રહેશે। હવે ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મની વાત કરી લઈએ। ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લિકેશન ફોર્મ તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી ડાઉનલોડ કરી લેવાની છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અને વધુ માહિતી માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હોય। વિડીયો જોવા માટે ધન્યવાદ।